શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી 3 દિવસ માટે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન થયું છે, જેમાં ભારતના 10 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ 2 વિદેશી રાષ્ટ્રના સૌથી વધુ સહયોગીઓ સામેલ થયા છે. TTF એ ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ એન્ડ શો ગણાય છે. તે દિવાળી સમયે અને આવનાર શિયાળાના વેકેશન પૂર્વે ટૂર અને ટ્રાવેલ માટે ઉત્તમ નેટવર્કિંગની તકો પૂરી પાડશે. ત્યારે આજે TTF સુરતનો પ્રારંભ સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસ ટ્રાવેલ ટ્રેનના મુલાકાતીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ 2 દિવસ તારીખ 3 અને 4ના રોજ સવારે 11 થી 7 વાગ્યા સુધી તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. અહીં મુલાકાતીઓને દેશની તેમજ દેશની બહારની સૌથી મોટી ડીલ્સ અને ઉત્તમ ટ્રાવેલ ઓફિસરનો લાભ મળશે. ત્યારે જો આવનાર સમયમાં તમે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ટૂર પ્લાન કરી રહ્યા હોવ તો આ ફેરની અચૂક મુલાકાત લેજો. અહીં તમને એર ટિકિટ, બેસ્ટ ડેસ્ટિનેશન, હોલિડે પેકેજ, બેસ્ટ હોટલ એન્ડ રિસોર્ટ્સ તમામ વિશે માહિતી એક જ રૂફ નીચે મળી જશે. સુરત મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં આપ જોઈ રહ્યા છો કે TTF એટલે કે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોના અહીંયા સ્ટોલ લાગ્યા છે અને આમ પણ સુરતની પ્રજા ખાવા માટે તો જાણીતી છે પણ ફરવા માટે પણ એટલી જ ઉત્સાહી છે. અને નજીકના દિવસોમાં જ્યારે દિવાળી વેકેશનને તહેવારો આવી રહ્યા છે ત્યારે આ વખતે કોરોના મહામારીના 2 વર્ષ પછી લોકો બહાર નીકળવાના છે અને ગુજરાત ટુરિઝમના માધ્યમથી અહીંયા 100થી વધુ સ્ટોલ લાગ્યા છે અને તમામ સુરતીઓ આ સ્ટોલની મુલાકાત લેશે અને પોતે એક આઈડેન્ટિફાઈ કરીને અલગ અલગ જગ્યાઓ પર ફરવા માટેનું એમણે ખૂબ સારી સગવડતા અહીંયા ઊભી કરી છે. આપ જોઈ શકો છો આ ઇન્ડોર સ્ટેડિયમ માટે હું તમામ સુરતીઓને અહીંયા આવકારું છું કે આપ પણ એક વખત અહીંયા આવો, પધારો અને આ જો ફરવાની સ્થળો કે અહીંયાથી તમને દરેક માહિતી ઉપલબ્ધ થશે. શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 3 દિવસ માટે TTF ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયાના તેમજ ઇન્ડિયાની બહારના જે ડેસ્ટિનેશન છે તે વિશે માહિતી આપવામાં આવી છે. ઇન્ડિયામાંથી પણ અલગ અલગ સ્ટેટ છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, જમ્મુ એન્ડ કાશ્મીર છે, ગુજરાત ટુરિઝમ છે તેમણે પાર્ટ લીધો છે. તે ઉપરાંત અલગ અલગ જે કહી શકાય કે હોટલ એન્ડ રિઝોર્ટ છે તેમના વિશે પણ માહિતી આપવામાં આવી છે. અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ઝુરી ગ્રુપ્સ ઓફ હોટલ્સ એન્ડ રિઝોર્ટ, તે ઉપરાંત છે રામી ગ્રુપ ઓફ હોટલ એન્ડ રિઝોર્ટ, તે તમામ વિશે જે મેઇન ઇન્ડિયાની અંદર છે તેમજ ઇન્ડિયાની બહાર જે કહી શકાય તેવા જે પણ ગ્રુપ્સ છે મોટા, તે વિશે પણ તમામ માહિતી, તેમને હોટલ છે, રિઝોર્ટ છે, તે તમામ વિશે માહિતી આપણે આ એક જ જગ્યાએથી મળી શકશે. એટલે સેટરડે અને સન્ડે હજુ પણ બાકી છે. ત્યારે જે સુરતની જનતા છે, સુરતની જનતા જો આવનાર દિવાળી વેકેશનમાં ક્યાં તો પછી વિન્ટર સિઝનમાં જો તમે કશે પણ જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા હોય તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, તો આ TTF ફેરની એકવાર મુલાકાત ચોક્કસથી કરજો. मेरा नाम आशुतोष गर्ग है. ये रामी ग्रुप 40 ईयर्स पुराना है. हमारे होटल हैं, मुंबई में 4 होटल हैं, सूरत में 1 होटल है, उदयपुर में 1 होटल है, पुणे में होटल है, तिरुपति में है. इट्स अ पिलग्रिम एरिया. Then we have hotel coming up in Indore also very soon. This is and Dubai, Abu Dhabi, Bahrain. It's a basically international chain basically. This hotel is. बहुत सारे होटल्स एंड रिजॉर्ट्स इंडिया में और आउट ऑफ इंडिया में, लेकिन आपके ग्रुप की खासियत क्या है? We are very popular in food and beverage. It's a party place hotel. We are very popular in F&B. The kind of restaurant you'll see, Tanatan restaurant. We have 5 Tanatan restaurant in India में. एक लखनऊ में है, मुंबई में 2 है, उदयपुर में 1 है, बहरीन में 1 है, दुबई में 1 है. सो हम F&B में बहुत हैं ये. Then we have night clubs called Bombay and Arada. अगर आप कभी मुंबई में आए हैं तो Bombay Arada is a very popular club. We have गोवा में हमारे क्लब है which is called Bombay. बैंगलोर में हमारे क्लब which is called Bombay. So we are very popular in F&B. Apart from hotel, we have a lot of restaurants. आपके जो होटल या रिजॉर्ट है उसकी बेसिक प्राइस कहाँ से शुरू होती है? बेसिक स्टार्ट होता है 5,500 रुपये से इंडिया के अंदर. आउट ऑफ इंडिया में? आउट ऑफ इंडिया में से अबाउट $600 समथिंग लाइक दैट.
यहाँ पर TTF फेयर का ऑर्गेनाइज किया गया है, वो कितना यूजफुल रहेगा और क्या एक्सपेक्टेशन? बहुत यूज़फुल रहेगा। व्हाट आई विल टेल यू, हमारे यहाँ मुंबई में स्पेशली गुजरात से बहुत क्लाइंट आते हैं। लास्ट ईयर भी हमने TTF अहमदाबाद में भी पार्टिसिपेट करा। अभी यहाँ से हम अहमदाबाद भी जा रहे हैं, जो 5, 6, 7 का मेरे ख्याल स्टॉल लग रहा है वहाँ भी हम जा रहे हैं। क्योंकि अगर तिरुपति देखें या हम दुबई देखें, अबू धाबी देखें, बहरीन देखें, मुंबई देखें, गुजरात से बहुत लोग आते हैं। अब गुजरात के लोग दे लाइक टू स्पेंड मनी, दे लाइक टू पार्टी एंड एवरीथिंग। सो लुकिंग फॉरवर्ड टू दैट्स द रीजन वी ऑलवेज पुट अ स्टॉल इन सूरत एंड अहमदाबाद। और सूरत से क्या एक्सपेक्टेशन है? अभी 2 दिन बाकी है। No, a lot. We expecting. We see in the morning there were a lot of crowd. We expect there will be a lot more people. We love to hospitalize them and we love to give them service. Hello, my name is Alok Jaiswal. I represent Zuri Hotels and Resorts, which is an Indian brand of hotels. We have 3 hotels in India. Zuri White Sands Goa, which is based in South Goa. Then we have Zuri Kumarakam Kerala, and then we have Zuri Whitefield Bangalore. 3 hotels. It's a 5-star brand, and the Goa property is a 154-room property spread across 37 acres of land. Kumarakam is a 72-room property on the backwaters, which is again spread across around 80 acres of land. And Bangalore is a business hotel, which is around 160 rooms in Whitefield, in the IT hub of Bangalore. There are so many resorts and hotels in India. Then what is the specialty of yours? See, Zuri Resorts are the speciality. What I talk about the Goa property, it's bang on the beach, number one. And secondly, it's a property which is really well planned and executed in only 11 months. Right from the planning of the hotel and the operational date, it was all done in 11 months. So simultaneously there is a lot that happened, right from floriculture to building up the hotel. It all happened in that very short span of time. In fact, if we get ourselves listed, we'll be one of the hotels who've completed this project only in 11 months. And what is the tariff of your hotel starting? Tariff usually starts, our rack rate starts from around 18,000 rupees plus taxes for a night for Goa, and similar tariffs for Kumarakam Kerala as well. And our Bangalore tariffs are about 12,000 rupees a night And on CP. resorts out of India? We also have 2 more resorts, one resort and a business hotel. One is in Liverpool, and one is a resort in Kenya, which is called as Diani Reef. They operate under individual brand names, not under the brand name of Zuri. And TTF fair is organized. How useful it is for you? TTF is always a very resourceful source of exhibition that we participate every year. Not only here, I would say we participate in most of the cities. We have been affiliated with TTF for a very long time. TTF Mumbai, Pune, or may it be any city that they plan to do, we try and be there as much as possible. It gives us a very good platform, more of a brand recall value, and meeting our customers time and again to understand their needs and requirement. हेलो, मेरा नाम अतुल गुप्ता है। कंपनी का नाम है माई वैल्यू ट्रिप। हम TTF में पार्टिसिपेट कर रहे हैं, हर साल करते हैं, इस साल भी कर रहे हैं। हर साल की जैसे इस साल भी रिस्पांस काफ़ी अच्छा है। मैं सभी से आग्रह करूंगा कि ये एग्जीबिशन 3 दिन के लिए, आज, कल और परसों, आप प्लीज़ आइए, विज़िट कीजिए और दुनिया घूमिए यहाँ पे। थैंक यू। माई वैल्यू ट्रिप के बारे में क्या कहोगे? आपकी कंपनी के बारे में क्या प्रोवाइड करती है लोगों को? अच्छा, माई वैल्यू ट्रिप कंपनी जो हमारी है ये 18 साल से सूरत में है। हम गुजरात के वन ऑफ द लार्जेस्ट ट्रैवल एजेंसी से अपना नाम कमाते हैं। 125 लोगों का हमारा स्टाफ है जो गुजरात में काफ़ी ऊंचे स्तर पे आता है। हम ट्रैवल से रिलेटेड सारी सुविधाएं हमारी कंपनी में प्रोवाइड करते हैं, चाहे वो एयर टिकट्स हो, होटल बुकिंग हो, पैकेजेस हो, वीज़ाज़ हो या आपका क्रूज़ बुकिंग हो। सारी सुविधाएं आपको एक रूफ़ के अंदर में एक्सपर्टीज़ लोगों के साथ हम प्रोवाइड करते हैं विद बेटर सर्विस लेवल एंड बेटर फेस। ये हमारी खासियत है। इंडिया में और इंडिया के बाहर कौन कौन सी कंट्रीज या फिर सिटीज़ के साथ आप? इंडिया की बात करूँ तो श्रीनगर है, उत्तराखंड है, केरला है, गोवा है, यहाँ हमारी मास्टरी है। सूरत अपना इंडिया की बात करूँ तो हम कॉर्डिला क्रूज़ करके जो ये है आप देखेंगे तो ये क्रूज़ चलती है बॉम्बे से। हम गुजरात के इसके सोल ऑथराइज एजेंट हैं। बहुत बढ़िया क्रूज़ है ये। 2 नाइटर, 3 नाइटर और 5 नाइटर्स की इसमें है। इस क्रूज़ के अंदर आपको सब कुछ मिलता है।
तो ये क्रूज़ आप विज़िट कीजिए, सिंगापुर जाने की ज़रूरत नहीं, अपने इंडिया में ही ये फैसिलिटी है। इंटरनेशनल की बात करूँ तो बाकू है, मालदीव्स है, सिंगापुर मलेशिया है, थाईलैंड है, यहाँ हमारा एक्सपर्टीज़ है। वीज़ाज़ का भी हम बहुत स्ट्रॉन्ग काम करते हैं, तो अगर आपको कोई कंट्री में वीज़ा नहीं मिल रहा है तो हमें कनेक्ट कीजिए, हम आपका काम अच्छे से करा सकते हैं उसमें। बहुत सारी कंपनीज है, बहुत सारी ट्रैवल्स एजेंसी भी है, लेकिन आपकी जो ट्रैवल एजेंसी है उसकी खासियत क्या है? हमारी खासियत हमारी टीम है मैम। 125 आदमी हम हैं, हर आदमी हर डिपार्टमेंट का अलग अलग है। जो उस डिपार्टमेंट का एक्सपर्टीज़ है, एक आदमी सारा काम नहीं करता, जो डिपार्टमेंट हेड है, जो डिपार्टमेंट है वो उसकी एक्सपर्टीज़ है। इन डेप्थ नॉलेज, इन डेप्थ समझना हो या उस कंट्री की या डेस्टिनेशन की नॉलेज चाहिए, उसके लिए हमारी टीम को माना जाता है। सर्विस एक ऐसी चीज़ है जहाँ पे हम बहुत ज़्यादा अपने आप को पोर्ट्रे करते हैं, तो सर्विस एक ऐसी चीज़ है जहाँ पे हमारा मेन फोकस है, क्योंकि हम सर्विस इंडस्ट्री में बिलोंग करते हैं। पैसा तो हर आदमी खर्चा कर देता है, लेकिन वहाँ जाके उसको जो सर्विस मिलनी चाहिए, अगर वो नहीं मिले उस छुट्टी का मज़ा नहीं है वो चीज़ को। और सूरत से क्या एक्सपेक्टेशन है? सूरत तो दिल में बसा हुआ है मैम, और सूरत का तो क्या कहना। तो एक्सपेक्टेशन में यही है कि बस आप घूमने जाइए, और सबसे मेरी यही रिक्वेस्ट है कि सूरत में अच्छे अच्छे एजेंट्स हैं, आप बाहर मत जाइए, यहीं पे अपनी बुकिंग्स कराइए, हमसे ही कराइए या किसी से भी कराइए, लेकिन सूरत के एजेंट के साथ ही कराइए, जिससे आपको चीज़ें अच्छी मिले और आपको भी उसमें फ़ायदा हो।